સંદીપની આશ્રમથી ભગવાન કૃષ્ણ અને સુદામા ભણ્યા હતા એ આપણે બધાને જે ભણાવવાનો છે ને જગત પિતા કાર્યો ઠાકર છે ને ભાઈ એ જ્યાં ભણ્યો હતો ને તો ભાઈ અત્યારે હું આવેલો જાઉં છું ઉજ્જૈનની બજારમાં. ચાલો કાંઈ ઘટે જ નહીં ભાઈ, સ્વર્ગ હતું નહીં બધું અહીંયા ઉજ્જૈનમાં જ છે. તો ભાઈઓ સામે તમને દેખાય મહાકાલેશ્વર મહાદેવનું મંદિર. જય દ્વારિકાધીશ, જય મા મોગલ. કેમ છે બધાને? મજામાં? જો કે મજામાં જ હશે. તો ભાઈ અત્યારે હું આવેલો જાઉં છું ઉજ્જૈનની બજારમાં અને આજે 5મો દી થયો છે ભાઈ. કુંભમાં આપણે ગયા હતા પ્રયાગરાજ અને આજ 5 દી 6ઠો દી થયો. 6 દી થયા? હા, 6ઠો દી થયો છે. અને ભાઈ ઉજ્જૈનમાં આજે પૂઈ ગયા હતા. ઉજ્જૈનમાં આજે રાત રોકાણા, ક્યાંય ગેસ્ટ હાઉસ મળતા નહોતા. એક છેલ્લે મળ્યું હતું ભાઈ, ત્યાં રાત રોકાણા અમે. અને અત્યારે જો સવારના પોરમાં ઉઠીને આજે ફ્રેશ થઈને દર્શન કરવા નીકળ્યા હે. અને જો અહીંયા બાયું છે ને ભાઈ બધી ઠેલા ભરે છે. અને હું થઈ ગયો છું ભાઈ નાહી ધોઈને તૈયાર. અને હવે આપણે દર્શન કરવા જવાનું છે. દર્શન કરીને પછી ગામમાં બીજા 2-3 મંદિર છે તો એના દર્શન કરશું. અને પછી આપણે જવાનું છે પાવાગઢ, કેમ કે રસ્તામાં પાવાગઢ એટલે વચમાં આવે છે. અને જો આ ઉજ્જૈન શું કંઈક એરિયો કહેવાય આને ભાઈ, મને ખબર નથી. અને અહીંયા સામે જો ભાઈ કેવાકનું મંદિર છે. પછી આપણે દર્શન કરીને એટલે સીધું ભાઈ પાવાગઢ નીકળવાનું છે. અને 6 દી થઈ ગયા છે ભાઈ, હજી પૂગશું એટલે 2 દી તો કમસે કમ થશે જ. તો આપણે સૌથી પહેલાં ઠેલા રાખી અને નીકળીએ મંદિર બાજુ દર્શન કરવા. તો જો ભાઈ છે ને આ પુલ દેખાય ને ત્યાંથી મંદિર જવાનો રસ્તો છે. અને અમે ગાડી લઈને આવી ગયા છે. હું ભાઈ બે ચા પીવા. ચા કેવી છે ટ્રાય કરીએ. ચા મજા આવે તો બીજાને કંઈ નકર તો બીજાને કહેવાનું નહીં, આપણે પીને હાલતા થઈ જાય. આપણે પીને હાલતા થઈ જાય. ચા આ બાજુ આવીએ એટલે ચા બાજુ જતી નથી ખાલી. અહીંયા જો આદુ બાજુ નાખીને બહુ મસ્ત ચા બનાવે ભાઈ. તો આપણે ચા પીને પછી આપણે સીધા દર્શન કરવા જઈએ. કાલે છે ભાઈ મહાશિવરાત્રિ અને અત્યારે હજી એવી ટ્રાફિક છે નહીં. હવે આગળ જતાં શું થાય ખબર ને, અત્યારે ગાડી અહીંયા વહી જાય એટલે આપણે ચા પીને દર્શન કરવા જાય. તો ભાઈ જો આ કોઈક મહારાજ આવ્યા છે અને જો મારી મમ્મી અને અમે છે ને ભાઈ ચાંદલા કરાવ્યા છે. બહુ મસ્ત લાગે છે. અને જો ભાઈ સામે મંદિર છે, અહીંયા પાર્કિંગ છે. હવે ગાડી અહીંયા રાખી દીધી. જો ભાઈ બધાએ કરાવી લીધું હવે સીધા આપણે જાઉં દર્શન બાજુ. આજે કેમ કે શિવરાત્રી કાલ છે ને એટલે આજ ભાઈ બહુ ટ્રાફિક નથી. અહીંયા તો ટ્રાફિક દેખાય પણ એમ કે અડધી કલાકનો વારો આવી જાય અને આપણે હવે સીધું મંદિર બાજુ જવાનું છે. તો ભાઈ જો આ છે ને મંદિરે જવાનો રસ્તો છે અને લઈ લીધી છે પ્રસાદી. અને હવે આ બાજુ જાય છે, જો સામે દેખાય છે એ ગેટ છે. અને આજ ટ્રાફિક તો એ બધી કાંઈ ખાસ તો લાગતી નથી. હવે મંદિર આગળ જાય પછી ખબર પડે કે એવી ટ્રાફિક હોય. હા હા જવું ભાઈ, ખાલી છે ને આ મંદિરનો ગેટ ને અંદર તમે ખાલી જવું ને કે હા હા આ મંદિરના ગેટમાં આવી ગયા ભાઈ. અને જવું ખાલી આમ છે ને બહુ અતિ સુંદર. ચાલો કાંઈ ઘટે જ નહીં ભાઈ, સ્વર્ગ હતું નહીં બધું અહીંયા ઉજ્જૈનમાં જ છે એવું અહીંયાથી લાગે છે ભાઈ. બહુ મસ્ત છે, બહુ અતિ આનંદ આવી ગયો હે. તો જો બહુ લાંબી લાઈન છે મંદિરમાં. અને જો અહીંયા દેખાય મંદિર ગેટ છે. આ બહાર નીકળવાનો ગેટ છે, આગળ છે ને ભાઈ અંદર જવાનો ગેટ છે. હાલો બધા મહાકાલના દર્શન કરવા. તો ભાઈઓ સામે તમને દેખાય મહાકાલેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંયા જોવા બધા છે ને ફોટા પાડે છે. મેં ભાઈ ઘણા બધા ફોટા પાડ્યા. અને હવે ભાઈ જો બધાના ભેગા ભાઈ ફોટા પાડ્યા છે. હજી બધા અહીં ઊભા છે. અને હવે આપણે છે ને ભાઈ નીકળવાનું છે. આ બાજુથી રસ્તો છે અને આ બાજુથી રસ્તો છે. એટલે આપણે ઘણી વાર ફોટા પાડ્યા. બહુ મસ્ત દર્શન થઈ ગયા છે ભાઈ. અને શિવરાત્રી જો કે કાલ છે એ એક અફસોસ રહી ગયા. પણ કાલ આવત ને ભાઈ તો ટ્રાફિક ના હોય, એટલી ટ્રાફિક હોત ને તો એના હિસાબે આપણે દર્શન કાંઈ વાંધો નહીં. જો આજ છે ને દર્શન બહુ મસ્ત થઈ ગયા છે.
તમે દર્શન કરી લ્યો. અંદર તો ભાઈ મોબાઈલ લઈ જવાની છૂટ તો હતી, પણ કેમેરો ચાલુ કરતા હતા ને એટલે પછી સિક્યોરિટીનો હોય ને બધા વધારે, એટલે પછી ત્યાં દર્શન કરાવવાનું ન મેળ આવે, એટલે પછી અહીંથી તમે બધા દર્શન કરી લ્યો. અને આ ભાઈ છે ને જો ગાર્ડન ને બધું શિવરાત્રિની ટ્રાફિકના હિસાબે બંધ રાખ્યું હોય, પણ કાંઈ વાંધો નહીં. આપણે છે ને નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે બહુ મોજ કરશો. અત્યારે તો તહેવાર છે ને, તહેવારના હિસાબે કોઈ બહુ ટ્રાફિક છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે છે ને આડે દિવસ આવશું ને પછી ફોટાને બધું પાડશું. તો ભાઈ બહુ મસ્ત જો મજા આવે એવું છે અહીંયા. અને હવે આપણે જાય છે ધીમે ધીમે બહાર. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 12:30 12:30 જેવું, અને અમે આવી ગયા છીએ ભાઈ ઉજ્જૈનની અંદર કાળ ભૈરવ દાદાનું મંદિર છે. બહુ મસ્ત મંદિર છે. જો તમને જે સામે દેખાય છે ને ભાઈ, એ જ મંદિર છે. અને હવે અમે જાય છીએ ભાઈ દર્શન કરવા. આના પછી હજી એક મેલડી માતાજીનું મંદિર છે, અને હજી એકાદ બે મંદિર છે ભાઈ, એના દર્શન કરવાના આપણે બાકી છે. એટલે જલ્દી અત્યારે આ મંદિરનું કાંઈ નક્કી નથી હોતું, ખુલ્લું હોય કે બંધ હોય બાકી ખબર નથી ભાઈ, પણ હવે જાય છે કદાચ તો ખુલ્લું જશે, કેમ કે એક તો શિવરાત્રિનો માહોલ છે અને ટ્રાફિક એ ભાઈ બહુ છે, એટલા માટે કદાચ તો ખુલ્લું જશે. તો કાંઈ વાંધો નહીં, જાય છીએ આપણે, જઈ દર્શન કરીએ. તો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા છે 4 સોડા જેવું જ કહેવાય. અને અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ ઉજ્જૈનની અંદર. આપણે બધાને જે ભણાવવાવાળો છે ને જગત પિતા કાર્યો ઠાકર છે ને ભાઈ, એ જ્યાં ભણ્યો હતો ને ત્યાં અમે આવ્યા છે ઓલું શાંતિપની આશ્રમ ને, શાંતિપની આશ્રમથી ભગવાન કૃષ્ણ અને સુદામા ભણ્યા હતા એ. હા, તો ભાઈ અમે છે ને શાંતિપની આશ્રમે આવી ગયા છે. અને ત્યાં જો ખાલી હમણાં અહીંથી નીકળ્યા ગાડી આગળ પાર્કિંગમાં રાખી, ત્યાં જોયું ને ભાઈ તો બહુ મસ્ત શું કહેવાય છે આશ્રમ. પહેલાં જેવું જ ભાઈ ફિલિંગ તો પહેલાં જેવી જ આવે છે. આપણે ટૂંકમાં ત્યાં જાય ને એટલે આપણે અનુભવ થાય એમ કે કૃષ્ણ ભગવાન અહીંયા ભણ્યા હતા અને આમને રહીમાં હતા ને એવી રીતના આપણે અનુભવ થાય. તો જો હમણાં છે ને અંદર જાઉં છું અને તમને બતાવું. તો જો ભાઈ આ છે ને એ આશ્રમ છે, મહર્ષિ સાંદીપની આશ્રમ, સંચાલક સંસ્થાન અંકપાત ઉજ્જૈન મધ્યપ્રદેશ. તો ભાઈ જો બહુ મસ્ત છે, અને ટ્રાફિક એવી છે શિવરાત્રિના લીધે. કાંઈ વાંધો નહીં, આપણે દર્શન કરવા છે, દર્શન કરીને આપણે પછી પાછા નીકળીએ. જો મહાશિવરાત્રિ મહોત્સવ અહીંયા ભાઈ જો કાંઈક છે ને કાલે ઉજવવાનું છે ભાઈ. મુખ્ય મંદિર ભગવાન શ્રી કૃષ્ણ પાઠશાલા. તો ભાઈ જો આ છે ને કુંડ છે, અને આ ઓલી કૃષ્ણ ભગવાને જે શાંતિપનીના આશ્રમમાં રહી અને 64 કલા જે શીખી ને ભાઈ, એ બધાના જો આ ફોટા છે. જો ભાઈ અહીંયાથી છે ને છેટ આ બધું છે પાછું છે ને વहाँ નીકળવાનું છે, ત્યાં સુધી ભાઈ બધું એટલું છે. અને અહીંયા કુંડ છે. જો ભાઈ આ બધી છે ને કલા છે જે શાંતિપની ઋષિએ શીખાડી હતી, કૃષ્ણ સુદામા અને બલરામ. તો ભાઈ અત્યારે ઉજ્જૈનથી નીકળી ગયા છે. બહુ જાજા શું કહે દર્શન કરવાના બાકી હતા, બહુ જાજા મંદિર થઈ ગયા હતા, અને હવે ભાઈ ઉજ્જૈનથી નીકળી ગયા છે. અને હવે જવાનું છે સીધું આપણે પાવાગઢ બાજુ. પણ પાવાગઢ અહીંથી 350 કિલોમીટર છેટું થાય છે ભાઈ. અને એક નાનકડી એવી ઉપાધિ આવી ગઈ ભાઈ અમારે ક્યાં કીધું આ હે ને ભાઈ, આ અમારે બગડી ગયું બરી ગયું હતું. હા હે ને એટલે એને લેવામાં જો નવું લઈ લીધું એટલે વાંધો ના આવ્યો. ઉજ્જૈન સિટીમાં અંદર ભાઈ સિટીમાં જવું પડ્યું હતું, કાંઈ વાંધો ના આવ્યો. અને હવે મેં ભાઈ બહુ થાક્યો હું, અને હવે જવાનું છે આપણે સીધું પાવાગઢ બાજુ.